નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે અમારા સ્કૂલના આ સૌથી મારા ફેવરેટ બેન છે, અમારા મધ્યાહન ભોજનના મંગલી બેન. એકદમ ભાવિક બેન છે. બાળકો માટે પોતાના ઘરની પણ શાકભાજી નાખવા માટે વિચારતા નથી. બાજુમાં બીજા અમારા બેન છે, આ વાલી પણ સાથે આવેલા છે. આ અમે એક ફંક્શનમાં ગયા હતા, એક શિક્ષકના. અમે આ સ્ટાફના બેન હતા અને ભાઈ હતા. એમના વાસ્તુ પૂજન, એમના ઘરે પૂજા હતી, તો પૂજામાં ગયા હતા. પૂજામાંથી આ મારા ગામ મેણધા લોહનીપાડા પ્રાથમિક શાળાના આ મારા ઘરના સભ્યો જ છે, તમને એમ કહું તો પણ ચાલે. મધ્યાહન ભોજન બનાવે છે અને ઘરની બાજુ શાળાની બાજુમાં જ સીતારામભાઈ રહે છે. તો આજે મારું સદભાગ્ય કે આ લોકો મારા ઘરે આવ્યા છે અને ખૂબ મને સારું લાગ્યું છે. આ લોકો ક્યાંથી આપણા ઘરે આવવાના? તો સીતારામભાઈ, મંગલીબેન અને અન્ય અમે ગામના બધા જ મિત્રોને અહીંયા લાવ્યા છીએ 5-10 મિનિટ માટે. આપ જોઈ શકો છો. અત્યારે હાલ હવે મેં એમને કીધું છે ઇકવાડાભાઈને કે તિથલ પણ ફરવા જવું છે. જો એમને ટાઈમ હશે તો અત્યારે હાલ આ લોકોને તિથલ પણ લઈ જવાના છીએ. મંગલીબેન આવવાના ને તિથલ? આવવાના કે નહીં આવવાના? મંગલીબેન થોડા શરમાઈ ગયા છે વિડીયો જોઈને, પણ તિથલ બીજો ભાઈ કહેશે તો તિથલ પણ અત્યારે હાલ જઈએ છીએ. વિદ્યાર્થીની રસુ અને આ રસુની બેન પાયલ અને પાયલના મમ્મી, પાયલના પપ્પા બધા જ અમારી ઘરે આવ્યા છે. મિત્રો જોઈ શકો છો, અમે અત્યારે હાલ આવ્યા છીએ વલસાડના કિંગ વડાપાઉં. મંગલીબેને મારા ત્યાંની આઈસ્ક્રીમ ખાધી નહીં. આ લોકોને ભલા માણસોને આઈસ્ક્રીમ દૂધવાળી કોઈ પણ વસ્તુ ભાવતી નથી. એટલે વડાપાઉં ખાવા લાવ્યો છું અને મારો વડાપાઉં બી વડાપાઉં ખાય. જુઓ, હું તો ખાતો નથી મિત્રો બહુ આવું બધું, એટલે મેં નથી લીધો. આ લોકો વડાપાઉં બધા ચોકીદાર કાકા જોઈ શકો છો. આ લોકોને કોઈ પણ વસ્તુ પચી જાય. એટલે તમે વડાપાઉં આપો, પાઉં આપો, દુનિયાને પથ્થર આપો તો બી પચી જાય. એટલે અમારા મંગલીબેન તો એટલું કામ કરે છે કે પથ્થર આપો તો બી પચી જાય. સીતારામભાઈને પણ તમે ગમે તે વસ્તુ આપી તો પચી જાય. અને અમારા દિનેશભાઈને પણ તમે ગમે તે વસ્તુ આપી તો પચી જાય. આમાં જો બેન, આ બેન તો બહુ શરમાય વિડીયોમાં. મિત્રો સ્કૂલના વિડીયો બનાવું ને, જો મંગલીબેન સામેથી વિડીયોની અંદર આવી જાય, સ્કૂલમાં વિડીયો બનાવો તો મંગલીબેનને એટલો શોખ છે કે સામેથી વિડીયો બનાવવા માટે આવી જાય. સર મને લો વિડીયો. વડાપાઉંનો નાસ્તો થઈ જાય એટલે અમે જવાના તિથલ, અને તિથલ ફરીને આ લોકોને લેટ થાય છે એટલે પછી મેણધા ગામમાં જવાના મિત્રો. તો આજે ખૂબ મજા કરવાના છીએ આ લોકો જોડે. પેલા ભાઈને બહાર જવાનું છે એટલે કદાચ પહેલાં નીકળી જવાના છે. દિનેશભાઈ જે એકસો લઈને આવ્યા છે. તો ફરીથી આપણે આ વિડીયો બનાવતા રહીશું. એકવાર મોજમાં આવી જઈશું તો બનાવીશું, ફોર્મમાં આવીએ તો વિડીયો બનાવીશું. બરાબર મિત્રો, ચલો આપણે તિથલ મળીએ હવે ફરીથી. તમે જોઈ શકો છો મિત્રો, મંગલીબેન, સીતારામભાઈ, દિનેશભાઈ, મારા મધ્યાહન ભોજનના મિત્રો અને મારા એક વાલી પરિવાર. આમાંથી લગભગ 80% લોકોએ દરિયો જ નથી જોયો. સીતારામભાઈ, તમે દરિયા આવેલા છો? સીતારામભાઈ આવેલા છે. મંગલીબેન, આ બેન કદી દરિયા કિનારો જોયો નથી. તો અત્યારે હાલ અમે દરિયા કિનારે આવ્યા છીએ દરિયો જોવા માટે. રસુ, દરિયો જોયો કે નહીં જોયો? જોયેલો છે તે? ચલો, વલસાડ તિથલ દરિયા કિનારામાં સંદીપના ભજીયા બહુ ફેમસ છે. તમે જોઈ શકો છો કે આ અમે તિથલ દરિયા કિનારા ઉપર વલસાડ તિથલ આવી ગયા છીએ. બહુ જ પબ્લિક છે, ઘણી પબ્લિક છે. દરિયો ઘણો અંદર છે અત્યારે હાલ. સવારમાં અહીંયા સુધી હતો, આટલે સુધી. દરિયા કિનારાની મજા લઈ રહ્યા છે. વચ્ચે તમે જોઈ શકો છો મારી ટેણી પણ આવેલી છે, ક્રિનલ. તિથલ દરિયા કિનારે ઘણી ભીડ છે, પબ્લિક ઘણી જોવા મળી રહી છે.
જો અહીંયા ટુરિસ્ટ લોકો કે વલસાડની જ પબ્લિક ફૂલ ફેમિલી ક્રિકેટ રમી રહી છે. દરિયો તો દરિયો જ છે ભાઈ, એની વાત અલગ જ છે. સુસવાડા મારતો પવન અને એની મજા. અને એમાં મારા મેણદા ગામના આ મારા સ્વજનો આવ્યા છે. હું આજે ઘણો ખુશ છું. દિનેશભાઈ પણ તૈયાર થઈ ગયા, તો દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર. બેન કસા કા બેસ આયે બેસ આયે સીતારામભાઈ દિનેશભાઈ બેસ આયે કે નહીં બેસ આયે દરિયા બેસ આયે ને ભાઈ. અમારા ગામના લોકો આવેલા છે તો ભાઈ મારી શાળા પરિવારના દિનેશભાઈ સીતારામભાઈ આ મારા દરિયો તો બતાવવા લાવવો જ પડે. મજા આવે આ રીતે કરવા. તો શું કહેવું દિનેશભાઈ ખૂબ સારા માણસ છે. અમારી સ્કૂલની દરેક વસ્તુ લાવવામાં ખૂબ મદદરૂપ થાય છે અને ખૂબ મિનિમમ ભાડું લેતા હોય છે દિનેશભાઈ. અમે જે અમુક વાર તો અમે મુઠ્ઠીની અંદર જે બાંધીને આપી દઈએ એ જ લઈ લે છે. અમે જ નક્કી કરીએ છીએ ગાડી એમની છે પણ ભાડું અમે નક્કી કરીએ છીએ. એટલા સરસ માણસ છે. એટલે ગામના માણસો તો મિત્રો ખૂબ સરસ હોય છે. એમને સમજાવવાની જરૂર પડતી નથી, એ ઓટોમેટિક જ સમજી જતા હોય છે કે ભાઈ શાળા છે તો સમજી વિચારીને જ આપણે ભણવું પડશે. તો દિનેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આ લોકોને તમે અહીંયા લાયા. આ લોકો પણ ખુશ છે એકદમ અને હું પણ ખુશ છું અને મજા આવી ગઈ દિનેશભાઈ. તમને મજા આવી મજા આવી મજા આવી ને? હવે ફરીથી તમે દિનેશભાઈ ટાઈમ લઈને આવજો. આપણે આ લોકોનો વધારે દિનેશભાઈને અત્યારે પાછું ક્યાંક મેરેજમાં જવાનું છે એટલે એક એમને લઈ જવાની હું બી એમને લઈને આવ્યો છું. ફરીથી આવશો તો આપણે આ લોકોને વ્યવસ્થિત તિથલ પર આવીશું. અને મિત્રો ફરીથી દિનેશભાઈ આવશે તો અમે એમને સારી રીતે ફેમિલી મંગલીબેન સીતારામભાઈને વ્યવસ્થિત રીતે ફરાવીશું. મારી તો ઈચ્છા એવી છે કે બધા બાળકો પણ જો પ્રવાસ એકવાર ગોઠવાય તો વલસાડનો પ્રવાસ ગોઠવાઈએ અને બધા ફરવા માટે આવીએ. મિત્રો આ રીતે ફરતા રહેજો, ખુશ રહેજો જીવનમાં. બરાબર મંગલીબેન? વિડીયોમાં બાય બાય કહી દો એકવાર. ચલો આવજો એમ કહી દો. આવજો આવજો ભાઈ આવજો. સરસ મજાનું તિથલ અને વલસાડને થોડું ઘણું જે ફરાવ્યું ફરી લીધું. હવે મારા ગામના મધ્યાહન ભોજનવાળા મિત્રો બહેનો સીતારામભાઈ દિનેશભાઈ પોતાના ગામમાં પરત જઈ રહ્યા છે. આવતીકાલે અમે ફરીથી મળીશું મિત્રો એમને. મેણધાના ગામના મિત્રો મારા શાળા પરિવાર જઈ રહ્યો છે. આવજો આવજો રસુ આવજો. બાય બાય. ચાલો કાલે મળીએ. ચલો મંગલીબેન કલ મિલેંગે હે ના? ચલો ચલો ભાઈ શાંતિથી જવા દેજો. આવજો. ચલો.